ધરોઈ ડેમના 8 ગેટ ખોલી 9 થી 25 ફૂટ ખોલીને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું। ધરોઈ ડેમ ઇજનેર સુમિત પટેલ અને ઇજનેર હરપાલસિંહ બાવલની ટીમ સતત વોચ રાખી રહી છે। તો ધરોઈ ડેમમાં પાણીની આવક 57,055 ક્યુસેક નોંધાઈ। હાલ નદીમાં 8 ગેટ 9 ફૂટથી વધુ ખોલી 94,000 ક્યુસેક છોડાઈ રહ્યું છે। તો ધરોઈ ડેમની ભયજનક સપાટી 622 છે। ધરોઈ ડેમની હાલ 616 થી 19 ફૂટ સપાટી પર પાણી સ્થિર કરાયું છે। તો ધરોઈ ડેમમાં પાણીનું સ્ટોરેજ 77 થી 87 છે। નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે। તો સાબરમતી નદી ગાંડીતુર બની છે। સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ધરોઈ ડેમના 8 ગેટ ખોલી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। તો મોડી રાત્રે ધરોઈ ડેમના 11 દરવાજા ખોલ્યાની ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બની હતી। તો નદી વિસ્તારમાં કોઈએ ન જવા માટે અપીલ કરવામાં આવી છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। હાલ તો સૂત્રો દ્વારા માહિતી મળતી મુજબ 11 ગેટ ખોલી દેવામાં આવ્યા છે। તો ટોટલ 94,000 ક્યુસેક કરતા વધારે પાણી છોડાયું હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। રેનફિલમાં 1369 થી 80 mm પાણી જાય છે તેવી સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે। ફારૂક મેમણ સાથે ચક્રવાત ન્યૂઝ ખેરાલુ।